ओम अनंतं वासुकिं शेषं पद्मनाभं च कम्बलं शङ्खपालधृतराष्ट्रं च तक्षकं कालियं तथा एतानीनव नामानि नागानां च महात्मनं सायंकाले पठे नित्यं प्रातःकाले विशेषतः तस्य विषभयं नास्ति सर्वत्र विजयी भवेत्। આવી રીતે 9 પ્રકારના નાગોનું વર્ણન આપણા ઋષિમુનિઓએ કરેલું છે। તો ગોરક્ષમાંથી થયા તો ગોરક્ષનો ગો અને ગા એટલે એ ગાયોના રક્ષક બનશે મોટા થઈ, એટલા માટે ગોગા નામ એ કદાચ કહી શકાય। અને મહાદેવના ગળામાં જે નાગ છે એ વાસુકી ભગવાન છે કે જે અત્યારે હાલ અમારા મંદિરે બિરાજમાન છે। અને અમારો રબારી સમાજના 18 વર્ણ જે અત્યારે હાલ કળિયાકાર કળિયુગમાં જે નાગ દેવતાના ગોગ મહારાજ તરીકે પૂજા કરે છે એ નાગ વાસુકી ભગવાન છે સ્વયં। હિમાલયની ગુફાઓમાં જ્યારે મહાદેવ સમાધિમાં લીન હતા ત્યારે એમનું ધ્યાન ભંગ ના થાય એની જવાબદારી પાતાળ લોકના નાગકુમારોએ લીધેલી। અને ત્યાં ઘણા બધા નાગકુમારો ભગવાન શિવના ધ્યાનમાં એમના તપમાં કોઈ અડચણ ના આવે એટલા માટે એમની એક રક્ષા કરેલી। અને દ્વારપાળોની જેમ ચારે બાજુ નાગકુમારો હતા। ભગવાન શિવ જ્યારે સમાધિમાંથી બહાર આવ્યા તો એમને નિહાળ્યું કે અહીંયા ઘણા બધા સહસ્ત્ર નાગો મારી રક્ષા કરી રહ્યા છે। તો એ જોઈને ભગવાન તો બોળ્યા છે મહાદેવ, અને એમની નિસ્વાર્થ ભક્તિ જોઈને અને ખુશ થયા કે માગો નાગકુમારો તમને શું વરદાન જોઈએ છે એમ। તો એમાં નાગરાજ વાસુકીએ વરદાન માગેલું। મેં જ્યાં સુધી સાંભળ્યું છે વાંચ્યું છે ત્યાં સુધી નાગકુમારમાં જે નાગરાજ હતા અધિપતિ વાસુકી નાગ, તો એમને વરદાન માગ્યું કે ભગવાન અમે તમારા ગળામાં અમે તમારા કંઠમાં રહેવાનું ઉત્તમ સ્થાન પસંદ કરીશું એમ। તો ભગવાન મહાદેવે એ દિવસથી વાસુકી નાગરાજને એમના ગળામાં ધારણ કર્યા। ગોગજી મહારાજ લગ્નના ફેરા ફરી રહ્યા હતા એ વખતે આયરની દીકરીએ ત્યાં આર્તનાદ કર્યો ત્યાં આવીને કે આ સભામાં કોઈ મર્દ હોય તો મારી ગાયો કસાઈઓ લઈને નીકળી ગયા છે ને ગાયોની વારે ચડનાર કોઈ સુરો પૂરો હોય તો એ મારી ગાયોને બચાવી લાવો। આ અવાજ ગોગજી મહારાજના કાને ગયો। નાગને 125 વર્ષ પૂરા થાય, 125 વર્ષ પૂરા થાય એટલે નાગને મૂછો આવતી હોય છે એમ। આ ઘણી જગ્યાએ લખેલું મેં વાંચેલું છે। તો એવો નાગ એ કાશીનાથ મહારાજના કરંડિયામાં હતો। તો કાશીનાથ મહારાજે એવું કીધું કે ગોગજી ચૌહાણ આપ ક્ષત્રિય લક્ષણા ક્ષત્રિય છો। નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નીલમ। મિત્રો આજે અમે એક નવા પ્રોડકાસ્ટ સાથે આવ્યા છીએ અને મોડાસાની બાજુમાં નાનું એવું ગામ છે ગારુડી। તો એ મંદિરે આજે ગોગા મહારાજનું મંદિર છે। તો આજે આપણે ગોગા મહારાજ વિશે થોડી વાત કરીશું। તો આપણી સાથે જોડાયા છે ચેતન બુવાજી, તો આપણે એમની સાથે વાત કરીશું। જય માતાજી, જય દાદા, જય ગોગા મહારાજ। જય દાદા, જય ગોગા મહારાજ। ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે પોડકાસ્ટમાં અમારી સાથે તમે આપણે વાત કરીશું। જી જી, તો આપનો ખૂબ ખૂબ આભાર। જી, પ્રશ્નોની શરૂઆત પહેલાં શરૂઆત એક ધાર્મિક કાર્યક્રમ છે તો મંત્રથી થાય એટલું વધારે સારું। તો નાગદેવતાનું મંત્ર છે અને નાગદેવતાની મંત્ર સાથે વિનંતી કરી અને આ કાર્યક્રમની શરૂઆત કરીશું। જરૂર। ઓમ શ્રી નવકુલાય વિદ્મહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પ પ્રચોદયાત। ઓમ સર્પરાજાય વિદ્મહે પદ્મહસ્તાય ધીમહિ તન્નો વાસુકી પ્રચોદયાત। ભગવાન ગોગ મહારાજના ચરણોમાં શત શત વંદન। ચેતન બુવાજી, તમે તમારું જીવન વિશે અને તમે બુવાજી કેવી રીતે બન્યા? જી ચોક્કસ, એ મને થોડું જણાવજો। આમ તો મારા જીવનનો પરિચય આપું તો મારા 2 નામ છે। જન્મનું નામ જે મારું છે એ બળદેવભાઈ નામ છે મારું, અને મતલબ શિક્ષણ જગતમાં પછી ચેતનભાઈ નામ મારું અત્યાર સુધી ચાલ્યું આવ્યું છે। મારો જન્મ મૂળભૂત આ જ ગામમાં ગારુડી ગામમાં થયેલો છે જે મોડાસા તાલુકામાં આવેલું છે, અરવલ્લી જિલ્લામાં આવેલું છે। આમ તો મૂળ નાનપણથી મારો અભ્યાસુ જીવ એટલે ભણવામાં મેં કોઈ કચાશ રાખી નથી। મારા માતા પિતાએ પણ ખૂબ સહયોગ આપ્યો। મેં 12મા ધોરણ પછી મેં 2 વર્ષ પીટીસી કર્યું અને એક શિક્ષક તરીકે ઉત્તીર્ણ થઈને અને 2 વર્ષ સુધી મેં શિક્ષકમાં નોકરી પણ કરી કે જ્યાં બાળકોને શાળાની સમજ અને મતલબ એમના એક આગવા ભવિષ્ય વિશેની ચિંતા સાથે મેં બાળકોને પણ ભણાવેલા છે। અચ્છા, એટલે તમે ટીચર પણ રહી ચૂક્યા છો? જી બિલકુલ બિલકુલ। હું પ્રાથમિક શાળામાં મતલબ પ્રાઇમરી સેક્શનમાં હું 2 વર્ષ સુધી ટીચરની જોબ કરેલી છે। બરાબર। ત્યારબાદ મેં પત્રકારત્વમાં પણ 2 વર્ષ સેવા આપેલી છે કે જે પત્રકારત્વ એ ભારતનો આધાર સ્તંભ છે અને એમાં પણ એક લોકસેવાના હેતુથી મેં 2 વર્ષ સુધી એમાં મેં કામ કરેલું છે। અને ત્યારબાદ 2017માં
એના તમે પ્રશ્ન પૂછ્યો કે આ ભુવાજી કઈ રીતે બન્યા, હા તો મારું એવું માનવું છે કે 2017માં કુદરતી પ્રેરણા, પિતૃઓના આશીર્વાદ અને કદાચ મારો એક સારા સમયની શરૂઆત હશે. એ એક શિક્ષક તરીકે જેવી રીતે બાળકોને મેં ભણાયા અને એક પત્રકાર તરીકે પણ મેં એક સમાજ સેવા કરી, એવી રીતે ભગવાને કદાચ મારી પસંદગી આ જગ્યા પર એક ગાદીપતિ તરીકે કરી અને હું આધ્યાત્મ જગતમાં મારી શરૂઆત આમ તો અમારા રબારી સમાજમાં જન્મથી હોય, ઘરથુથીમાં. અને ગોગા મહારાજ એટલે અમારા મા બાપ છે, એ તો તમે પણ જાણો છો કે અમારું રબારીનું નાનું બાળ હોય અથવા તો વયોવૃદ્ધ માણસ હોય, ગોગા ભગવાનનું, ગોગા બાપાનું જ્યાં નામ હોય ત્યાં મતલબ એમનું પ્રાણ પણ ત્યાં આપી દે એમ. તો 2017માં ઘણા બધા અનુભવો થયા છે, ઘણા બધા પ્રમાણ મળ્યા છે અને જે દિવસથી બાપાની ભક્તિ કરી છે ત્યાં દિવસથી હું મારી જાતે પોઝિટિવ ફીલ કરું છું, મારી ઓરા મજબૂત થઈ છે અને હું ઘણા બધા લોકોને શ્રદ્ધા તરફ વાળવાનો પ્રયત્ન પણ કરી રહ્યો છું અત્યારે હાલ. અત્યારે ઘણી ખરી જગ્યાએ મેં જોયા છે કે કહાવાના ગોગા મહારાજ, જી આવી જી રીતે બધે અલગ અલગ ગોગા મહારાજના નામ હોય છે. જી. તો તમારે અહીંયા અલગ કેમ જાદવના ગોગા મહારાજ કેમ નામ પડ્યું? આમ તો બેન હું તમને જણાવું, જ્યાં સુધી મારી સમજણ છે ત્યાં સુધી કાહવામાં પણ બાપાનું મૂળ સ્થાન છે, જમનાપુર જાળીના એ ગોગા મહારાજ છે, ઉનાવામાં, ગમનપરામાં, એવી રીતે ઘણી બધી ગોગા મહારાજની દાસજ તમે ગામ લઈ લો, ઘણી બધી જગ્યાઓ જે અમારી સૌની શ્રદ્ધા ત્યાં જોડાયેલી છે. પણ મેં એવી રીતે વિચાર કર્યો કે અમારી મૂળભૂત રબારી સમાજમાં 133 શાખ છે, જેને પેટા જ્ઞાતિ કહી શકો આપ. તો એમાં અમારી જે મૂળભૂત શાખ છે એ જાદવ છે અમે લોકો. તો અમારા જાદવના દુઃખમાં બાપા ભાગીદાર થયા, અમારા ભાગ્યના ભેરું થયા અને અમારી જાદવ શાખ બિલકુલ ખોબા જેટલી અમારી વસ્તી છે ગુજરાતમાં. તો એ શાખને બધા ઓળખે એટલા માટે અમે જાદવના ગોગા મહારાજના નામથી એક આ મંદિરની અલગ ઓળખાણ આપી છે. બાકી ગોગા મહારાજ તો માને એના ભગવાન દરેકના માટે છે, 18 વર્ણ માટે છે ગોગા મહારાજ. ચેતન બુવાજી, જી, મહાદેવ અને ગોગા મહારાજ વિશે થોડુંક જણાવો. આમ તો બેન હું તમને જણાવું ત્યાં સુધી મહાદેવ અને ગોગા મહારાજ એ બંને આદિદેવ છે. ઘણા બધા ગ્રંથોમાં પણ લખેલું છે, ઘણા બધા શાસ્ત્રોમાં મેં પણ વાંચેલું છે. અને મહાદેવના ગળામાં જે નાગ છે એ વાસુકી ભગવાન છે કે જે અત્યારે હાલ અમારા મંદિરે બિરાજમાન છે. અને અમારો રબારી સમાજના 18 વર્ણ જે અત્યારે હાલ કળિયાકાર કળિયુગમાં જે નાગ દેવતાના ગોગ મહારાજ તરીકે પૂજા કરે છે એ નાગ વાસુકી ભગવાન છે સ્વયં. મહાદેવનો તમામ શણગાર એ નાગોથી એટલા માટે છે, મેં જ્યાં સુધી એક કથા સાંભળેલી છે, હિમાલયની ગુફાઓમાં જ્યારે મહાદેવ સમાધિમાં લીન હતા અને જ્યારે તપસ્યામાં જ્યારે મહાદેવજી ભોળિયો ભગવાન જ્યારે બેઠા હતા ત્યારે એમનું ધ્યાન ભંગ ના થાય એની જવાબદારી પાતાળ લોકના નાગકુમારોએ લીધેલી. અને ત્યાં ઘણા બધા નાગકુમારો ભગવાન શિવના ધ્યાનમાં, એમના તપમાં કોઈ અડચણ ના આવે એટલા માટે એમની એક રક્ષા કરેલી. અને દ્વારપાળોની જેમ ચારેય બાજુ નાગકુમારો હતા. ભગવાન શિવ જ્યારે સમાધિમાંથી બહાર આવ્યા તો એમને નિહાળ્યું કે અહીંયા ઘણા બધા સહસ્ત્ર નાગો મારી રક્ષા કરી રહ્યા છે. તો એ જોઈને ભગવાન તો ભોળિયા છે મહાદેવ, પ્રસન્ન થઈ, હા, તો એ પ્રસન્ન થયા અને એમની નિસ્વાર્થ ભક્તિ જોઈને અને ખુશ થયા કે માગો નાગકુમારો, તમને શું વરદાન જોઈએ છે એમ. તો એમાં નાગરાજ વાસુકીએ વરદાન માગેલું. મેં જ્યાં સુધી સાંભળ્યું છે, વાંચ્યું છે ત્યાં સુધી નાગકુમારમાં જે નાગરાજ હતા અધિપતિ વાસુકી નાગ, તો એમને વરદાન માગ્યું કે ભગવાન અમે તમારા ગળામાં, અમે તમારા કંઠમાં રહેવાનું ઉત્તમ સ્થાન પસંદ કરીશું એમ. તો ભગવાન મહાદેવે એ દિવસથી વાસુકી નાગરાજને એમના ગળામાં ધારણ કર્યા. અને કદાચ જ્યારે દેવો અને દાનવોનું સમુદ્ર મંથન જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે પણ વાસુકી ભગવાન પોતે દોરડું બન્યા હતા. આપ પણ જાણો છો, હું પણ જાણું છું, ઘણા બધા ભક્તો પણ જાણતા હશે. અને જ્યારે ભગવાન હળાહળ કળયુગમાં જ્યારે વિષનો કટોરો, જ્યારે દેવો દાનવોના સમુદ્ર મંથનમાં વિષ નીકળ્યું તો વિષને પીનારો કોણ? તો ભગવાન મહાદેવે જ્યારે એ પીવાની શરૂઆત કરી તો એ નાગદેવતાના કારણે કદાચ વિષનું અમૃત થયેલું છે અને નીલકંઠ ત્યારથી નામ પડ્યું એવું હું માનું છું. મેં શાસ્ત્રોમાં પણ વાંચેલી છે આ વસ્તુ. આમ તો મહાદેવના માત્ર ગળામાં નાગ નથી, એમના બંને કાનોના કુંડળમાં પણ 2 નાગ છે. હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી
એ બંને નાગોના અલગ અલગ નામ છે. એક પદ્મનાગ છે અને એક પિંગલ નાગ છે. બરાબર. મહાદેવની બંને ભુજાઓમાં પણ બે નાગ છે અને એ નાગ છે એક કંબલ નાગ છે અને એક ધનંજય નાગ છે. મહાદેવના કાંડામાં પણ નાગ છે બે, તો એ અશ્વત્તર અને તક્ષક નામના નાગ છે. અને મહાદેવના કબરના ભાગમાં પણ એક લીલા રંગનો નાગ છે જેનું નીલ નામનું નાગ છે. એટલે ભગવાન નાગદેવતા અને ભગવાન શિવ એ એકબીજાના પૂરક છે, એકબીજાના પૂરક છે. ખરેખર તમે જે બતાવ્યું કે આજે મહાદેવે પૂરા નાગદેવતાને શરીરમાં ધારણ કર્યા છે. જી જી જી. એમને કોઈ શણગાર કરેલો નથી. એમનો ચોટીથી પાની સુધીના શણગારમાં ઘણા બધા ફોટા પણ મેં જોયેલા છે. ઘણા બધા પુસ્તકોમાં મેં કવિઓની જે કલ્પનાઓથી પહેલાના ઋષિમુનિઓએ જે એમના ફોટા જે કંડાળ્યા છે એમાં પણ ઘણા બધા નાગ ભગવાને ધારણ કરેલા છે. આજે તમારી પાસેથી અમને જાણવા મળ્યું કે આજે એમના જે કાનના કુંડળમાં જે પણ સાપ છે એમના નામ શું છે. જી 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 જી. ખૂબ સારું લાગ્યું કે આજે એમના નામ વિશે પણ અમને જાણવા મળ્યું. જી જી જી. જી બેન, ચોક્કસ હું તમને જણાવું ગોગા મહારાજ વિશે થોડુંક કે ગોગા મહારાજ એ શિવ અવતાર છે અને શિવ પોતે કરુણા અવતાર છે. મેં જ્યાં સુધી સાંભળેલી છે ત્યાં સુધીની એ તમને એક વાત કરું હું કે સોનગઢ વ્યારાના કોઈ રાજવી પરિવારના ત્યાં સંતાનમાં પુત્ર નહોતો. બરાબર. તો એ માતા પિતાએ એ રાજા અને રાણી બંનેએ ગોરક્ષનાથનું તપ કર્યું, એમનું ધ્યાન કર્યું. ગોરક્ષનાથે પ્રગટ થઈને એમના આશીર્વાદ કે તમને પુત્ર પ્રાપ્તિ થશે અને એ પુત્ર એ દિવ્ય સ્વરૂપ હશે, દિવ્ય જ્યોતિ હશે, પણ આપ ક્યારેય એના સંસારની મોહમાયામાં લઈ જશો નહીં. બરાબર. તો એમના ઘરે પુત્રનો જન્મ થયો. એ જન્મનું નામ એમનું ગોગા. હવે ગોગા નામ એટલા માટે છે કે હું એની સંધિ છૂટી પાડું ને એક શિક્ષકની રીતે હું તર્ક કરું. ઘણા બધા લોકો, આપણો ધર્મ આખો તર્ક પર જ છે. તો ગોરક્ષમાંથી થયા તો ગોરક્ષનો ગો અને ગા એટલે એ ગાયોના રક્ષક બનશે મોટા થઈને. એટલા માટે ગોગા નામ એ કદાચ કહી શકાય. અને જ્યારે એમની ઉંમર 18 વર્ષની થઈ તો બધા માતા પિતાને એવું હોય કે મારા દીકરાના લગ્ન કરું સારી જગ્યાએ, ને મતલબ એના ઘર સંસાર માંડીને એવી રીતે. તો ગોગજી ચૌહાણના 18 વર્ષની ઉંમરે જ્યારે લગ્ન થયા અને ગોગજી મહારાજની જાન જ્યારે એમના ઘરેથી નીકળીને અને એમના સાસરી પક્ષમાં જ્યારે પહોંચી અને જ્યારે ચોરી મંડપમાં ગોગજી મહારાજ લગ્નના ફેરા ફરી રહ્યા હતા એ વખતે આયરની દીકરીએ ત્યાં આર્તનાદ કર્યો ત્યાં આવીને કે આ સભામાં કોઈ મર્દ હોય તો મારી ગાયો કસાઈઓ લઈને નીકળી ગયા છે ને ગાયોની વારે ચડનાર કોઈ સુરો પૂરો હોય તો એ મારી ગાયોને બચાવી લાવો. આ અવાજ ગોગજી મહારાજના કાને ગયો. બરાબર. તો ગોગજી મહારાજે તાત્કાલિક ધોરણે એમનો જે મંગળ ફેરા ફરવાનું હતું એ અધૂરું છોડીને એમની વરમાળા તલવારના ઝટકેથી કાપીને ત્યાંથી ઘોડી પર અસવાર થઈને મહેસાણા જિલ્લાનું જમનાપુર ગામ જે લાગણંતી બાજુમાં છે બરાબર ત્યાં પહોંચ્યા. ત્યાં ખૂબ મોટું જંગલ હતું અને એ જંગલમાં કાશીનાથ મહારાજ વર્ષોથી આદિ અનાદિથી તપ કરતા હતા. ઘોડાના અવાજ સાંભળીને કાશીનાથ મહારાજે એમને રોક્યા અને કાશીનાથ મહારાજે એમને પૂછ્યું, આપ કોણ છો? તો કે હું ક્ષત્રિય છું, હું સોનગઢ વ્યારાનો રાજા છું. તો અહીંયા કેમ? તો કે હું ગાયોની ભારે ચડ્યો છું એમ. તો હું તમને બેન જણાવું કે નાગને 125 વર્ષ પૂરા થાય, 125 વર્ષ પૂરા થાય એટલે નાગને મૂછો આવતી હોય છે એમ. આ ઘણી જગ્યાએ લખેલું મેં વાંચેલું છે. તો એવો નાગ એ કાશીનાથ મહારાજના કરંડિયામાં હતો. તો કાશીનાથ મહારાજે એવું કીધું કે ગોગજી ચૌહાણ આપ છત્રી લક્ષણા ક્ષત્રિય છો. બરાબર. તો આ નાગને ડંખ મારવા દો તો એમના ડંખથી તમે સ્વધામ જશો અને ભગવાનની જેમ તમારી પૂજા થશે અને આખી દુનિયાના આ નાગ દેવતા ઘણા બધા કામો કરશે. એ વખતે ગોગજી ચૌહાણે એવું કીધું કે ભગવંત મારી સૌથી પહેલી જે ફરજ છે, હું ગાયોની વારે ચડ્યો છું, પ્રાણ જાય પણ વચન ન જાય, હું ચોક્કસ ફરીથી પાછો અહીંયા આવીશ, પણ પહેલાં હું કસાઈઓના હાથમાંથી, મોગલોના હાથમાંથી હું મારી ગાયોને હેમખેમ બચાવીને અને પછી આવું. તો ત્યાં ઘણા બધા દિવસ યુદ્ધ ચાલ્યું. ગોગજી ચૌહાણ હવે એ ઓરિજિનલ ક્ષત્રિય હતા, પ્રાણ જાય પણ વચન ન જાય, એમના વચન મુજબ એ જગ્યાએ ત્યાં હાજર થયા અને ત્યાંથી ટોકો કર્યો, કાશીનાથ તમારા નાગને જલ્દી બહાર કાઢો એમ.
હવે મારા શરીરમાં પ્રાણ છે પણ ખરા, નથી પણ ખરા. કારણ કે મુગલો સાથેની, કસાઈઓ સાથેની લડાઈમાં 36 બરછીના ઘા એ ગોગજી ચૌહાણને વાગેલા, અને ગોગજી ચૌહાણનું આખું શરીર લોહીથી લથબથ હતું, આખું શરીર. પણ યુદ્ધે ચડેલા હતા, અને એમને વીરગતિ પામવાનો સમય જ્યારે આવ્યો ત્યારે એ કરંડિયામાંથી નાગ તો બહાર નીકળ્યો, પણ કાશીનાથ ભગવાને એવી પરીક્ષા કરી કે ગોગજી ચૌહાણ, તમારા ચોટીથી પાની સુધી શરીરનો એક પણ ભાગ એવો નથી કે જ્યાં લોહી ના નીકળ્યું હોય. એટલે કોઈનું એઠું લોહી તો થોડું કઈ નાગદેવતા ચૂસતા હશે, પણ તમારા આખા બોડી પર, આખા શરીર પર કોઈ એવો કુંવારિકા જગ્યા છે કે જ્યાં નાગદેવતા ડંખ કરી શકે એમ? તો કે હા, મારી જીભ છે, એને આજીવન રામ નામની માળા કરેલી છે, અને બધાનું સારું જ કરેલું છે, ને હંમેશા સત્ય વદમ ધર્મમ ચર, મેં ધર્મનું આચરણ પણ કરેલું છે, ને મેં સત્ય પણ બોલેલો છું. હું તો ગાયોની વારે ચડીને શહીદી વરી રહ્યો છું એમ. તો એ દંડવત નીચે બેઠા, અને એમની જીભ પર ભગવાને ત્યાં નાગદેવતાએ ડંખ ત્યાં માર્યો. અને ગોગજી ચૌહાણ પોતે જે રાજા હતા એ સ્વધામ ગયા. પહેલાંના ઋષિ મુનિઓ, ઘણા બધા શાસ્ત્રો પણ આ વાતના સાક્ષી પુરાવા છે કે સંજીવની મંત્ર હતો. આપણા સનાતન ધર્મના ઋષિઓ જોડે ઘણી બધી શક્તિઓ હતી. તો કમંડરમાંથી પાણી લઈને ગોગજી ચૌહાણને પાઘડી માટે સજીવન કર્યા. જેટલી વારમાં પાઘડી બંધાય એટલી વાર માટે. તો બોલો ગોગજી ચૌહાણ, તમારી છેલ્લી ઈચ્છા શું? તો કે ભગવંત, હું જીવતા જીવ જેટલા સારા કર્મો કર્યા, મર્યા પછી ને સ્વધામ ગયા પછી પણ આ દુનિયાના કલ્યાણકારી કાર્યોમાં હું હાજર રહું, હું સદાય માટે ગાયોની વારે ચડું, હું જેનો ભાઈ નથી એનો ભાઈ થાઉં, અને જે ગરીબ જે માણસો છે એ મારી પ્રાર્થના કરે અને હું ચોક્કસ એમનું કામ કરું, એટલા મને ચોક્કસ આશીર્વાદ આપો. હવે ગોગજી ચૌહાણના કુળદેવી આશાપુરા માતા, બરાબર, તો ત્યાં આશાપુરા માતાનું પણ સ્થાપન છે. પોતે એ દિવસથી નાગકુમાર અને નાગદેવતા નામ બંધ થઈ અને ગોગા નામ એ જમનાપુરમાં પડ્યું, કે જે ચૌહાણ વંશના રાજા છે. અને ત્રીજી જ્યોત ત્યાં છે એ શેષ નારાયણ ભગવાન રામના સગાભાઈ લક્ષ્મણજી, કે જેમનું શેષા અવતાર આપણે માનવામાં આવતા હતા. અને એના પછી અમારા અરબારી સમાજના અમારા રેવા બાપા, રેવા ભલા, આખી રેગડી છે આખી. હવે વાતની શરૂઆત એવી કરું કે એ લોકો ત્યાં હોઢ્યો ચારવા માટે ત્યાં જંગલમાં જતા, ઊંટ ચારવા માટે. તો ત્યાં એમને જોયું કે ત્યાં કોઈ ઋષિમુનિ વર્ષોથી તપસ્યામાં બેઠા છે, અને ચા પાણી દૂધ આહાર વિહાર કશું કંઈ છે નહીં, આખો દિવસ ધ્યાનસ્થ રહે છે. તો એમને અમારો રબારી સમાજ છે ને બેને ભોળો સમાજ છે એમ, એ પોતે ખાય નહીં, બીજાને ખવડાવીને રાજી થાય. તો અમારા એ ભોળા હતા, અને એ રેવા બાપાએ ત્યાં જઈને પૂછ્યું કે મહારાજજી, હું તમારા માટે દૂધ લાવું? તો મહારાજજી એમની ભક્તિ જોઈને ખુશ થયા, પણ મહારાજે કાશીનાથ ભગવાને એમની પરીક્ષા લીધી કે રેવાભાઈ, જો દૂધ મને પાવું હોય તો કુંવારી હોડ છે એનું મને દૂધ પાવ. તો કે કુંવારીનું તો કઈ રીતે દૂધ? કે મારું નામ લઈને, નાગદેવતાનું નામ લઈને થાપ મારજે અને એનું દૂધ આવશે. એટલે પ્રથમ પરચો ત્યાં એ રેવા બાપા સાક્ષી એ વાતના. તો એ કુંવારી હોડનું દૂધ રોજ સવારે બાપાને, અને એમને પછી તો કાયમી માટે નિયમાવલી બની ગઈ કે રોજ સવારે કાશીનાથ ભગવાનનું દૂધ પાવાનું અને એના પછી ચા પાણી કરવાનું. એટલે આવું રોજબરોજ ચાલ્યા કર્યું. થોડાક સમય પછી કાશીનાથ મહારાજે એમને ના પાડી કે મારે જીલણ જીલવા માટે જવાનું છે સિદ્ધપુર પારસ પેપડી, જ્યાં મોક્ષ પીપળો છે, જ્યાં બિંદુ સરોવર છે, અને જ્યાં બિલકુલ પવિત્ર ભૂમિ છે. એ ભૂમિ પર ઋષિમુનિઓ સ્નાન કરવા માટે સરસ્વતીના કિનારે જતા. હવે કાલથી તું સવારે દૂધ લઈને આવતો નહીં ભાઈ, પણ આ ભોળો માણસ સવારે ઉઠ્યો એટલે એના રોજબરોજની જે પ્રવૃત્તિ હતી એ પ્રમાણે એને દૂધ દોર્યું, અને ત્યાં ગયા તો એને બિલકુલ નિશાસો નાખ્યો એને કે હે મારા ભગવાન ક્યાં ગયા? તો એને એ વસ્તુ યાદ થઈ ગયા, તો સિદ્ધપુર ગયા છે. હવે આ માણસ પગપાળા ત્યાં સિદ્ધપુર પહોંચ્યા. હવે તમે વિજ્ઞાનમાં પણ માનો છો, હું પણ માનું છું કે ઊંટનું જે દૂધ હોય, સોંઢનું જે દૂધ હોય, એ 8 કલાક 12 કલાકથી વધારે રહેતું નથી, બગડી જાય. હા, એમાં ગળ પણ વધારે હોય છે, પણ એ દૂધ અમૃત સમાન ત્યાં રહ્યું. અને એ મોક્ષ પીપળા સિદ્ધપુર પારસ પેપડીની જગ્યાએ જ્યારે બાપા સ્નાન કરીને બહાર નીકળ્યા તો એ પોતે અચંબિત થઈ ગયા. હા, આ તો અહીંયા સુધી પહોંચ્યો છે. એટલે એ વખતે સૌથી પહેલાં નાગવટાની ચોપડી અને સૌથી પહેલાં કરંડિયા સાથે નાગ એ રેવા બાપાને એમને સોંપેલું, જે અત્યારે કાશીધામ કાહવા છે, જમનાપુર છે, એ બાપાની જ રાજા ભગતની પેઢી છે. રાજા બાપાની પણ ખૂબ ભક્તિ છે.
જયરામ બાપાના પણ મારા પર ખૂબ આશીર્વાદ હતા. મારા મોસાળમાં 7મા ધોરણમાં હું અભ્યાસ કરતો અને બાપાએ મારા માથે હાથ દીધેલો અને મારા નાનાના જયરામ બાપાનો ખૂબ સંબંધો સારા હતા. એટલે મિત્રતાની જેમ રહેતા. એમને નાગફેણની પાઘડી પણ આપેલી દેવકણ બાપાને. બાપા તો પોતે પરમાત્મા છે. તો એમને એવું કીધું કે આ કોનો દીકરો છે એમ? તો કે અમારી દીકરીનો ભાણો છે, દીકરો નથી એમ, ભાણો કહેવાય બાપા. તો એ વખતે મને વામ ભાગે અહીંયા બેસાડેલો. મને કિસ્સો યાદ છે. હું 7મા ધોરણમાં અભ્યાસ કરતો. 5નો સિક્કો આપીને કે 28 ને 29 વર્ષની ઉંમર થશે દેવકણ ડોહા, એટલે આનો ગોગો સારું કરી નાખશે. એ ઇતિહાસ, એ આશીર્વાદ આજે પણ મને યાદ છે. બીજું, અમારા નજીકના ગામમાં એક પાટોત્સવ હતો. ધુનાવાડા ગામ છે નાનું, અમારા રબારી સમાજ ત્યાં છે. એ પાટોત્સવમાં અમે લોકો ગયેલા અને ત્યાં અમારી દિવ્ય મૂર્તિ, અમારા સમાજના વિભૂતિ છે ને કહી શકાય, વાડીનાથ અખાડા તરબની જગ્યાના મહંત શ્રી બળદેવગીરી બાપુ બ્રહ્મલીન થયા એ હમણાં. તો એ બાપા જ્યારે ત્યાં મંદિરના પાટોત્સવમાં પધારતા તો અમે નાના છોકરા ત્યાં પગથિયામાં રમતા હતા અને ત્યાં બાપાએ મારું કાંડું પકડ્યું. મને હજુ પણ એ કિસ્સો યાદ છે મારા જીવનનો. મેં મારા પુસ્તકમાં પણ લખ્યું છે. હા, કે સંતોના આશીર્વાદ વગર કશું શક્ય નથી. સાચી વાત, 100% સાચી વાત. તો એમને કાંડું પકડતાની સાથે મને પૂછ્યું, છોકરા તારું નામ શું? મેં નિખાલસ ભાવે કહી દીધું કે મારું નામ ચેતન છે. તો કે ચેતન નહીં, તારું બીજું નામ છે એમ. હો બાપા, મારું નામ બળદેવ છે એમ. તો કે બળદેવ તું અમર થઈશ. બરાબર. હવે એ વખતે મને બળદેવ નામ નહોતું ગમતું અને મારા નાનાએ જ નામ પાડેલું. પણ આ તો હું તમને વાત કરું કે અત્યારે હાલ મને પછતાવો થાય છે કે મારું બળદેવ નામ હોત તો શોભતું નામ હોત, મારા સમાજમાં ગુંજતું નામ હોત. કારણ કે પહેલાં એવું વિચાર્યું હતું કે મોટા થઈને શિક્ષક બનવું, મોટા થઈને પોલીસ બનવું, મોટા થઈને પત્રકાર બનવું, મોટા થઈને કોઈ રાજકારણમાં જોડાવું, સમાજ સેવક બનવું. પણ આ બધું બનવાનું હશે એ કોઈક પૂર્વજન્મના મારા કર્મ હશે, મારા પિતૃઓના આશીર્વાદ હશે. અને એને લીધે જ કદાચ અત્યારે હાલ હું અહીંયા ગાદીપતિ છું અને સૌનું સારું થાય, સૌનું કલ્યાણ થાય. નિરાશ થયેલો માણસ, થાકેલો માણસ આ જગ્યા પર આવે, રાજી થઈને ઘરે જાય. ભૂખ્યો આવ્યો હોય એ ભોજન લઈને જાય, તરસ્યો આવ્યો હોય એ પાણી પીને જાય. અને જેનું કોઈ નથી, જેના ઉપર આબ અને નીચે ધરતી છે, એને મારા ચેતન ભુવાજીનામાં મારાપણું દેખાય. મને એક ભાઈના સ્વરૂપમાં જોવો, એક ગુરુના સ્વરૂપમાં જોવો. ઘણા બધા સંબંધો છે. એ કોઈ પણ રૂપમાં એક સારા મિત્ર, સારા સખાના સ્વરૂપમાં મને જોઈને એ પોતે એનું દુઃખ ભૂલી જાય. બસ આટલું મારા જીવનમાં બેન હું કરવા માંગુ છું. બહુ સાચી વાત કરી. આજે કોઈ પણ વ્યક્તિ આપણો સારો સ્વભાવ જી ને આપણા પોતાના સમજીને મનની વાત તમને કહેતા હોય. જી ચોક્કસ ચોક્કસ. તમને પહેલી વાર ક્યારે અનુભૂતિ થઈ ગોગા મહારાજની? આમ તો ભગવાન છે એની અનુભૂતિ દરેકનો હોય છે જ, પણ કોઈકનું માનવું ના માનવું એ દરેક વ્યક્તિનો વિષય હોય છે. એ પર્સનલી ટોપિક છે. જેવી રીતે હવા છે એનો ફીલ કરી શકીએ છીએ આપણે, મહેસૂસ કરી શકીએ છીએ, પણ હવા દેખાતી નથી. તે છતાં આપણા વડીલોએ કીધું કે આને હવા કહેવાય, આને પવન કહેવાય, તો આપણે લોકો માની લઈએ છીએ. આપણો સમાજ એવો સમાજ છે કે સોપારીને ગણપતિ માની લે, આટલો બધો આધ્યાત્મિક છે. અને એ સોપારીને ગણપતિ માની અને ઘણા બધા ગોર મહારાજ, અમારા ઘરે પણ ગોર મહારાજ, દરેકના ઘરે સત્યનારાયણ ભગવાનની કથા પણ થઈ હોય, વાસ્તુ પણ થયું હોય, હવન પણ થયું હોય. આવા બધા કાર્યોમાં હું ચોક્કસ જતો. અને મને પહેલાંથી કેવું વડીલો સાથે બેસવું, કોઈ ગોર મહારાજ આવ્યા તેમની સાથે બેસવું, કોઈ સાધુ મહારાજ આવ્યા તેમની સાથે બેસવું, આ બધું મને નાનપણથી જ એવો શોખ. ઇતિહાસો જાણવાના, ઇતિહાસોને સમજવાનું, ધર્મને જાણવાનું. પણ કોઈકના શરીરમાં દેવ આવવું અથવા તો કોઈકના કહેવાથી સારું થઈ જવું એમાં હું બિલકુલ ઓછું માનતો હતો. પહેલાં મારો જાત અનુભવ છે આ. મેં એક પુસ્તકમાં વાંચેલું છે ને મારા ગુરુજીના વચનો છે કે દુનિયામાં ગાંડા માણસને પણ 3 વાર જીભ પર સરસ્વતી માતા બિરાજમાન છે. જેવી રીતે તમે રસ્તા પરથી નીકળ્યા હોય અને કોઈ ગાંડો માણસ હોય કે તમે ક્યાં જાઓ છો, તો ભાઈ મારા અઠવાડિયેથી બેંકની લોન કરાવવા માટે જાઉં છું પણ સાહેબ ભેગા થતા નથી. તો આ ગમત સાથે જ્ઞાન. તો એ ગાંડો માણસ એવું કહી દે કે આજે તમારે લોન થઈ જાય તો બોલો રાત્રે મન જમવા લઈ જવાનું એમ. તો એ ગાંડામાં પરમાત્મા જાતે બેઠા છે ત્યાં એ જગ્યા પર. હું એવું માનીને ચાલવાવાળો માણસ છું. આમ તો નાનપણથી મહાદેવને ખૂબ માનતો અને ભગવાન ભોળિયાના આશીર્વાદથી જ એમનો શણગાર એમે આપે રૂપે એમને જ મને પ્રદાન કર્યો છે. કદાચ ગોગ મહારાજનો અતિશય અત્યારે હાલ માનું છું, પણ મહાદેવ અને સવિશેષ અમારી કુળદેવી
અમારી કુળદેવી ચામુંડા માતા છે. બરાબર. હું મારા પરિવારના અને ઘણા બધા લોકોનું એવું કહું કે સૌથી પહેલું મહત્વ માનું છે. કુળદેવી ના હોય એનું કુળ આગળ વધતું નથી. એટલે એના પુણ્ય પ્રતાપે એના આશીર્વાદથી દૂધ બાજરી દીકરા અમારું એક ઘર હતું, એકમાંથી 2 થયા, 2માંથી 3 થયા, 3માંથી 5 થયા અને 5ના અત્યારે હાલ 7 થયા. એ ભગવતીના આશીર્વાદ છે. ને હું એવું સમજાવું મારા પરિવારને કે દુનિયાના એકમુખી માં હોય છે. આપણે ભાગ્યશાળી છે કે જેના ચતુર હાથ છે, 4 ભુજાઓ છે અને 2 મુખવારી માં છે. એમ તો એનું એક રૂપ સૌમ્ય રૂપ પણ છે ને એક રૂપ રુદ્ર રૂપ પણ છે. તમારે કયા રૂપના દર્શન કરવા એ તમારા પર ડિપેન્ડ છે. તમે મતલબ ઘણા બધા લોકો બેઠા હોય, 50 માણસ બેઠા હોય અને એમાં નિલેશભાઈ, તો નિલેશભાઈ નામના 2 વ્યક્તિઓ બેઠા છે, પણ તમને કયા નિલેશભાઈનું કામ છે? આંગળી તમે ચીંધશો તો એ જ નિલેશભાઈ તમારી જોડે. એટલે ઘણું બધું. પણ 2017 28 જાન્યુઆરી 2017 મારી પીએસઆઈની ભરતી હતી અને મેં લેખિત એક્ઝામ પાસ કરી અને એના પછી પ્રેક્ટિકલની મારી મતલબ એક્ઝામ હતી ત્યાં. તો એ વખતે હું ખૂબ બીમાર થયો હતો. રાત્રિના 2 વાગેલા, ખૂબ કટોકટીનો સમય. એ પરિસ્થિતિ એવી હતી કે મારા ઘરે બીમારી એટલી બધી. પપ્પા ઓપરેશનવાળા, મમ્મી ખેતમજૂરીએ જાય, કોઈના ઘરે મહેનત મજૂરી કરે, મોટી બેન મોટા ભાઈ એ બિલકુલ ઓછું ભણેલા. ગોધરા જવા માટેનું ભાડું મારી મમ્મી કઈ રીતે લાવી હતી એ વસ્તુ હું તમારા જોડે કોઈના જોડે બોલી પણ શકતો નથી. ભગવાન પરીક્ષા ક્યારેક કરે છે અને સત્યની અને સોનાની જ હંમેશા કસોટી થતી હોય છે. એ માતા પિતાના ચરણોમાં મારા વંદન. એમને ખૂબ દુઃખ વેઠ્યા પણ મને ભણાયામાં કાચું નથી રાખ્યું, મને ગણાયામાં કાચું નથી રાખ્યું. મારા પરિવારનો, આખા જાદવ પરિવારનો હું આભારી છું કે હું જે પણ કાર્ય કર્યું તો મારા કાકા હોય, અમારા ચામુંડા માતાના બુવાજી છે, અમારા ભલા કાકા, મારા મોટા પપ્પા છે ભીખા બાપા, એક માલજી કાકા છે, નાગજી બાપા. એ ક્યારેય કોઈ પણ ભાઈઓએ, કાકા બાપાએ મને કોઈ પણ કર્મમાં કે કોઈ પણ કાર્ય કરતાં રોક્યો ટોક્યો નથી. એ જે પણ કરશે એ શ્રેષ્ઠ કરશે અને સમાજને ગમે, લોકોને ગમે એવું જ કાર્ય કરશે. એ વખતે હું તમને એક કથા કહું, મતલબ મારો જાત અનુભવ છે, આમ તો કથા જેવો જ અનુભવ છે. અત્યારે હાલ મારી જોડે ક્રેટા ગાડી છે. બરાબર. એનો નંબર છે 551. બરાબર. જે ત્યાં પ્રેક્ટિકલમાં હું ગયો ગ્રાઉન્ડમાં, ત્યાં મારો ચેસ્ટ નંબર આવ્યો તો 551. એ 551 નંબરમાં 12 રાઉન્ડમાં 5 કિલોમીટર દોડવાનું હોય, 12 રાઉન્ડ હોય એના, અને એ 25 મિનિટમાં પૂરું કરવાનું. કદાચ 25 મિનિટમાં પૂરું કર્યું હોત તો હું અત્યારે પોલીસ કાં તો પીએસઆઈ હોત, તો એ પોલીસ સ્ટેશન પૂરતો સીમિત હોત. એટલે ભગવાન કંઈક અલગ જ વિચારીને બેઠા હતા મારા વિશે કે ભાઈ આને પહેલાંથી સમાજ સેવા કરવી છે તો ચલો સમાજ સેવા માટે પોલીસ થઈને પણ સમાજ સેવા કરી શકીએ છીએ, પણ એની એક લિમિટ હોય છે. આમાં લિમિટ નથી, આમાં લિમિટ નથી. આમાં તમે આખા જગતનું કલ્યાણ કરી શકો છો. તો એ વખતે મારો જમણો જ પગ એ વખતે ફ્રેક્ચર થયેલો અને હું 11 જ રાઉન્ડ ક્લિયર કરી શકેલો અને 551 નંબર પર એટલી બધી નફરત થયેલી મને. અત્યારે હાલ એ જ જમણા પગની પૂજા પણ થાય છે અને કુદરતી વગર માગે 0551 મારો ક્રેટાનો નંબર આવ્યો. એટલે ભગવાન જેટલું છીનવી લે ને એનાથી વધારે તમને આપતો હોય છે. હું એક મારા જીવનનો મારા જીવનનો બીજો કિસ્સો કહું તો અમારા અહીંયા આધ્યાત્મનું સૌથી મોટું સ્થાન છે ઈટાળી અંબે માતાનું મોટું મંદિર છે. રેટિયા બારસનો મોટો મેળો ભરાય ત્યાં. ઘણા બધા છોકરાઓ સ્કૂલમાંથી, અમારા શિક્ષકો અમને રજા આપો બપોર પછી કે જાઓ ભાઈ ત્યાં દર્શન કરી આવો. તો મને ખાસ મારા મમ્મીનું નામ છે માલીબા, તો એમને મને 10 રૂપિયા આપેલા. એ 10 રૂપિયા લઈને હું બધા મિત્રોની સાથે ચાલતો નદી પાર કરી અને અમે અંબાજી માતાના દર્શને ગયેલા. તો ત્યાં આખા આનંદ મેળા જેવું હતું. હાથીવાળું ચગડોળ હતું, ઘોડાવાળું ચગડોળ હતું. હવે ત્યાં 5 રૂપિયા તો મેં માતાજીને અર્પણ કરી દીધા. મારી જોડે બચ્યા 5 રૂપિયા. 5 રૂપિયામાં મમ્મી એવું કીધેલું કે ભાઈ તું વળતો ત્યાંથી થાય તો તે ઉપવાસ રાખ્યો હોય છે તો ત્યાંથી સૂકો ચેવડો લઈ લેવો અને ખાતા ઘરે આવવું એમ. તો એ ઘોડાવાળું ચગડોળ અને હાથીવાળું ચગડોળ જોઈને મને કિસ્સો યાદ છે મારા જીવનનો. મેં ત્યાં જઈને નિખાલસ ભાવે પૂછ્યું એમ કે હાથી પર બેસવાના કેટલા? તો કે 20 રૂપિયા થાય એમ. મગજ 5 રૂપિયામાં અડધો ફરવું હોય તો એ કે નહીં મેર પડે એમ. પછી હું ઘોડાવાળા જોડે ગયો, ભાઈ ઘોડાવાળા ચગડોળમાં બેસવું કે 10 રૂપિયા એમ. કોઈ 5 રૂપિયામાં ખાલી બેસીને ઉતરી જાવ તેમ. એ વખતે તો સોશિયલ મીડિયાનો જમાનો નહોતો, કોઈ ફોનમાં સેલ્ફી લઈએ એવું પણ નહોતું, પણ એક આનંદની ક્ષણ હતી કે બધા મિત્રો બેઠા છે તો હું પણ બેસું એમ. એ વખતે મેં એવી કલ્પના કરેલી કે મારા પેઢીની કોઈ પુનઃ હોય
તો હું ઓરિજિનલ ગજરાજ પર બેસવો જોઉં, હું ઓરિજિનલ અશ્વ પર બેસવો જોઉં અને દુનિયામાં પૂજનીય હું થવો જોઉં. તો 2022ના ગોગા મહારાજના મોટા પાટોત્સવમાં જગન્નાથ મંદિરથી 3 ગજરાજ અહીંયા અમે બોલાયા. એ જ હાથીની અંબાડી પર મને ભગવાન માતાજીની કૃપાથી મારા પિતૃઓની પુનઃથી બેસવા પણ મળ્યું, ઘોડા પર બેસવા મળે. એટલે એ કિસ્સો આજ દિવસ સુધી મને યાદ છે. હા, એક તમે જેટલું ગુમાયું હોય એના કરતાં અધિક પરમાત્મા તમને આપે છે, પણ એને છે ને બેન સમય લાગતો હોય છે. હાલ આંબો વાઈને કાલ સવારે કેરી નથી કોઈના ભાગ્યે. જે વાવા વાળું તો પામતું જ નથી. બિલકુલ. જે આંબો આવે છે, પણ આજે તમારા વડીલોએ જે કર્યું હશે આજે એ તમે પામો છો. જી બિલકુલ. મારા વડીલોના પુણ્ય, અમારા ખુમા દાદા એ આજે અમારું ગામ સાક્ષી છે, અમારું આખું પરગણું સાક્ષી છે. એમ કે દાદાનો સ્વભાવ એટલે એ પોતે ભગવાન સ્વરૂપ હતા. એમને પોતે આ બધું અમુક અંધશ્રદ્ધાઓ આ તે બધું ઓછું ગમતું એમને. સેવા કરો, ભક્તિ કરો, આ કરો, તે કરો. મેં નાનપણથી આમે પુસ્તકો વાંચવાનો મને ખૂબ શોખ. હું લગભગ 8મા ધોરણમાં ભણતો હશું. સરસ્વતી ચંદ્રના 4 ભાગ મેં વાંચેલા. હું 9મા ધોરણમાં આવ્યો તો કરણ ગેલો મેં વાંચ્યું. 10મા ધોરણમાં શ્રીમદ ભગવદ્ ગીતા અને રામાયણ એ પણ મેં વાંચ્યું. 2006માં મારી HSCની એક્ઝામ હતી, બોર્ડની એક્ઝામ. તો એની એક્ઝામની તૈયારીની સાથે સાથે મેં વોર એન્ડ પીસ પુસ્તક આખું વાંચેલું કે જેના 500 પાત્રો છે, જેનું ગુજરાતી અનુવાદ યુદ્ધ અને શાંતિ થાય. તો દરેક માટે 24 કલાક જ હોય છે, પણ કેટલું ઊંઘવું, કેટલું જાગવું, ક્યાં કયો સમય તમારે નીકાળવો. કારણ કે હું માનું છું ત્યાં સુધી જેટલો પણ સમયનો સદુપયોગ થતો હોય એટલું કરી લેવામાં મજા છે. બાકી દિવસ બધા માટે ઉગે છે અને બધા માટે આથમે છે. અને એક ઉગેલો સૂરજ અસ્ત થતાં સુધીમાં કાં તો કોઈક દીકરા વગરનો દીકરો આપે છે, કાં તો કોઈકનો એકનો એક દીકરો લઈ લે છે, કાં તો કોઈકનો મહેલ એ પડી જતો હોય છે અને કાં તો કોકની ઝૂંપડી મેલ થઈ જતી હોય છે, કાં તો સાજા માણસને બીમાર કરતો હોય છે અને બીમાર માણસ કે જેને એવો રોગ થયો એ સાજો થઈને ઘરે આવતો હોય છે. એટલે સૂરજ ઉગતાની સાથે અને આથમતા પહેલાં ઘણું બધું આપણને શીખવી જાય છે. એક કાલચક્રમાં તમે છો અને હું એ છું. એટલે હું દરેકને એવી વિનંતી કરું છું કે તમે જે પણ ઈશ્વરમાં માનો, તમે જે પણ ભગવાનમાં માનો, જે પણ નવદુર્ગામાં, 64 યોગિનીઓમાં કોઈ ન પણ માનતા હોય, કોઈને ના માનતા હોય તો એક સારો આધ્યાત્મિક ગુરુ તમે કરો, એને ભગવાન માનો કે જે અત્યારે હાલ સ્પષ્ટ તમે દેખાઈ રહ્યો હોય તમને એવા. પણ દરેકને ભક્તિ કરવી જરૂરી છે. હું માનું છું ત્યાં સુધી ભક્તિ વગરનો મનુષ્ય એ પૂંછડા વગરના પશુ સમાન છે. 100% સાચી વાત. ઘણા બધા લોકો અહીંયા આવીને એવી ચર્ચા કરતા હોય છે કે ભગવાન મારે તો ઘણું બધું દુઃખ છે એમ. હું ઘણીવાર હસતો અહીંયા બેઠા બેઠા એમ. કળિયુગ એટલે ભક્તિનો શ્રેષ્ઠ યુગ છે. દ્વાપરમાં, સતયુગમાં અને ત્રેતાયુગમાં લાખો વર્ષ સુધી ઊંધા લટકીને મહિષાસુર નામના રાક્ષસોએ કે ભસ્માસુર નામના રાક્ષસોએ કે જેની લાળની નદીઓ વહેવા લાગી હતી ત્યારે મહાદેવ ત્યાં આશીર્વાદ અને માત્ર તથાસ્તુ એટલું જ બોલ્યા હતા. કળિયુગ શ્રેષ્ઠ ભક્તિનો યુગ. ઇન્સ્ટન્ટ તમારું કામ થશે. કોઈકના કોઈક રૂપે ભગવાને કીધું છે કે હું જાતે નહીં આવું, હું કોઈક મનુષ્ય દેહમાં આવીને અને તમારું કાર્ય કરીને જતો રહીશ. એક કવિની રચના મેં વાંચેલી છે, કદાચ દુલાભાયા કાગે આ રચના કરેલી છે એમ કે કૃષ્ણ તું એટલો કાળો જેટલી અષાઢી બીજની વાદળી. અષાઢી બીજ હમણાં જ ગઈ. એથી પણ કાળો જશોદાનો લાલો એમ. તે છતાં પણ તું ઊભો હોય તો 100 સૂરજ જેટલું તેજ છે. તો આજના કળિયુગનો માણસ એક સૂરજની સામે જોવા માટે એને ચશ્મા પહેરવા પડતા હોય તો કૃષ્ણ સ્વયં ભગવાન પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સામે આવીને ઊભો રહ્યો તો કઈ રીતે જોઈ શકવાનો છે? તો કૃષ્ણ તો શ્યામ વર્ણના હતા, તે છતાં પણ 100 સૂરજ જેટલું તેજ ભગવાન કનૈયામાં છે હતું. જે તે સમયે કવિઓની રચના છે આખી. તો ભગવાન અયોધ્યાપતિ ભગવાન રામચંદ્રનો જ્યારે અયોધ્યા નગરીમાં જન્મ થયો અને માતા કૌશલ્યા નવલખી બારીમાંથી જ્યારે ભગવાન રામચંદ્રને લઈ નીકળ્યા તો આખું અયોધ્યા એટલું બધું ગાંડું થયું કે ભગવાન સૂર્યનારાયણને સૂર્ય જળ ચડાવ્યું નથી, પણ એ નવલખી બારીમાં ભગવાનનું એટલું બધું તેજ હતું, ભગવાન રામચંદ્રનું. તો કૃષ્ણનું 100 સૂર્ય જેટલું, રામનું 1000 કરતાં પણ વધારે સૂર્ય જેટલું. તો એ રામની જન્મદાત્રી અને ભગવાન કનૈયાની જન્મદાત્રી એ દુર્ગા, એ જગદંબા, એ પરાંબાનું તેજ કેટલું બધું હશે. અને દુનિયાના માણસો અત્યારે પ્રમાણ માગે છે કે માતાજી હોય તો સામે આવે. કેમ ભાઈ?
કેમ તમે પ્રમાણથી ભક્તિ કેમ કરો છો તમે એમ 100% સાચી. તમે હવા જોઈ નથી તો પણ અરે ભગવાન છે. હું તમને કહું મારા 5 વર્ષનો અનુભવ, એમાં ભુવાજી થવાની જરૂર નથી, એમાં સંત થવાની જરૂર નથી, એમાં માળા કરવાની જરૂર નથી. એક માં પોતાનું બાળક રાત્રે સૂતું નથી ને સતત રડ્યા કરે છે તો એક તાંબાના લોટામાં પાણી લેશે, 7 વારે બાળક પર વાળશે, બહાર જઈને દોડી આવશે, એ નજર ઉતરી જાય છે. ધર્મ નથી તો શું છે? સાચી. કોઈ પણ મકાનના પાયાનું કામ હોય કે કોઈ પણ બંગલો બનતો હોય, કોઈ કોમ્પ્લેક્સ બનતો હોય, કોઈ શાળા, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, તો એના પાયામાં નાગદેવતા મૂકવામાં આવે છે બેન. હું એવું માનું છું કે એક સ્વર્ગલોક છે, એક મૃત્યુલોક છે અને એક પાતાળ લોક છે. આ દુનિયાનો હમણાં નહીં સમજાય. અત્યારે હાલ તમે જો આજથી 7 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં શ્રાવણ માસમાં કોઈ પણ માણસને અગર નાગદેવતાના દર્શન થઈ જાય ને તો એને ભાગ્યશાળી માનવામાં આવતો. 100%. ધારો કે તમને થયા હોય તો તમારી જોડે બધી તમારી કોઈ સખીઓ હોય, સ્ત્રી મિત્ર હોય કે તમારા મતલબ વડીલો હોય, એ તમને પૂછવા કે હે નીલમબેન તમે નાગદાદાના દર્શન કરો, તમે તો ભાગ્યશાળી છો એમ. તો અત્યારે એ જ નાગદાદા 7મા માળે પણ જોવા મળે છે, 10મા માળે પણ જોવા મળે છે એમ. ઘણી બધી તમે છેલ્લા 7 વર્ષનું સર્વે તો જુઓ કે સર્પડંખથી, નાગના ડંખથી, ઝેરી જીવાતના ડંખથી આટલી બધી દવાઓની શોધ થવા પછી પણ ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે પહેલાના જમાનામાં ભગવાનની એક બાધા માનતા રાખવાથી પણ એ વિષમાંથી અમૃત થતું ને માણસ બચી જતું. ઘણા બધા પુરાવા છે. ઝેર ઉતારતા ઘણી બધી જગ્યાએ, ઘણી બધી જગ્યાએ ઝેર ચૂસતા. તો હું મારા શબ્દોમાં કહું તો અત્યારે હાલ કેવું કે નાગકુમારોએ આપણા પર એક યુદ્ધ કર્યું છે. પાતાળ લોક છે એ તો તમે પણ માનો છો, હું પણ માનું છું, બરાબર. તો પાતાળ લોક કોનો? તો નાગકુમારોનો. તો ત્યાંથી ખનિજ તેલ, પેટ્રોકેમિકલ્સ, બધા જેટલા પણ પંચ તત્વો છે બધા જ આપણે ટેકનોલોજીના માધ્યમથી આપણે કાઢી લીધા છે. તો એ નાગકુમારો જાય ક્યાં? સાચી વાત છે. એટલે એક પ્રકારનું હું મારી નજરેથી, આ કોઈ તાર્કિક વિષય જો ના બનાવો તો મારી નજરથી અત્યારે એક માણસોનું અને એક નાગકુમારોનું એક યુદ્ધ ચાલી રહ્યું છે, એક સાયલેન્ટ યુદ્ધ ચાલી રહ્યું છે. સાચી વાત છે. એ હું એવું માનું છું. બુઆજી આ મારા લિસ્ટમાં છે જ નહીં, પણ મને અત્યારે ઇન્સ્ટા રીલમાં બહુ ચાલી રહ્યું છે, તમે કદાચ જોયું હશે કે નાના નાના છોકરાઓ જે 21 વર્ષના 22 વર્ષના છોકરાઓ ભણતર સાઈડમાં મૂકી ને ભૂવા બને છે અને એમ કહે છે કે જેટલી ઇજ્જત નોકરી ધંધામાં નથી મળતી ને એટલી. શોર્ટકટ. હાજી હાજી. હા, હું પણ જોઉં છું. હું પણ એન્ડ્રોઈડ ફોન યુઝ કરું છું. હું પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છું. ઘણી બધી જગ્યાએ. બેન તમે તો 21 વર્ષની વાત કરો છો, મેં 2 વર્ષના બાળકને ગાદી પર જોયેલું છે, 5 વર્ષના. હું એવું નથી કે મને એનો પર્સનલી કોઈ જ વાંધો નથી, મને કોઈ જ વિરોધ નથી. શરીર એમનું છે, આત્મા એમનો છે, પરિવાર એમનો છે. પણ હું એવું માનું છું, હું પોતે શિક્ષિત છું, બાળકોને પહેલાં તો ભણાવવા જોઈએ, એને સારા સંસ્કાર આપવા જોઈએ. અત્યારે એવા પણ ભુવાજીઓ છે, નામજોગ પર્ટિક્યુલર મારો કોઈનો જ વિરોધ નથી. એને તમે નાગદેવતા વિશે પૂછો તો એનો કોઈ નોલેજ નહીં હોય, નહીં. એની ઉત્પત્તિ ક્યાંથી, એનો આરંભ ક્યાંથી, કશી જાણકારી નહીં. મૂળ કોઠાસૂ જ નથી. પણ આ એક આંધળું અનુકરણ, એક ગાડરિયો પ્રવાહ અત્યારે હાલ ચાલી રહ્યું છે કે રૂમમાં બેસીને છોકરાઓ પ્રેક્ટિસ કરતા હોય છે. હા, એ ઘણી બધી જગ્યાએ. કહેવાનો મારો મતલબ એ છે કે એમાં જે સાચા બુવાજી, જેને સાચી અનુભૂતિ મતલબ થતી હોય, એ બધાનું આપણે સાઈડમાં રહે. અને જે અત્યારે 21-22 વર્ષના છોકરાઓ પ્રેક્ટિસ કરતા હોય એ અત્યારે બિલકુલ બિલકુલ સાચા માણસો હેરાન થતા હોય. વર્ષો પહેલા મણિરાજ બારોટનું એક સોંગ આવ્યું હતું, સનેડો. હા, એ સનેડો બધાને જ ગાવો હતો. એ સનેડામાંથી શીખ્યા શું? સનેડો જ્યારે ગાતો હતો ત્યારે નાચગાન થતું, તેના પર ધ્યાન આપવાની જરૂર નથી. પણ એને એક લાઈન હતી કે કરડે માકણ. માકણ એક એવી જીવાત આવશ્યક જે ખાટલા મારે અને માર ખાય ખાટલો. સાચી વાત છે. મતલબ ખોટા માણસો દૂષણ ફેલાવે, આવું બધું સમાજમાં. સાચા માણસો પરેશાન થાય. જેવી રીતે એક અમારા રબારી સમાજમાં, બધા સમાજમાં એક કહેવત છે કે ગોના પાપે પીપળો બળી જવો. આ એક કહેવત છે. એટલે હું માનું છું ત્યાં સુધી એ પરિવારે અને એના કુટુંબે સમજવા જેવી વાત છે. બાળકોને સૌથી પહેલાં શિક્ષિત કરીએ, એની કોઠાસૂઝ, એની સમજણ શક્તિ હશે તો કોઈ સારી નોકરી મેળવે, કોઈ સમાજ સેવા કરે. ભુવાજી બનવું ના બનવું એનો હું કોઈ જવાબ એટલા માટે નહીં આપું કે દરેકનો પોતાનો આત્મચિંતનનો વિષય છે અને એમના પરિવારને કેવું ગમે છે એમ.
પણ અવશ્ય એના મા બાપે એને રોકવું જોઈએ. જેવી રીતે હું ઘરેથી બ્લેક શર્ટ પહેરીને નીકળું, પણ મારી મા મને ટોકશે, માલીબા, કે બેટા આ તને શોભતું નથી, તો હું બીજી વાર બ્લેક શર્ટ નહીં પહેરું. પણ જ્યારે ટોકતી નથી, મતલબ એ થયો કે મને સારું લાગે છે. એટલે દુનિયાના ચાર વખાણ સાંભળવા માટે, દુનિયામાં થોડું માન સન્માન મેળવવા માટે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ફેસબુક, આ બધું તે જોઈને અને સીધો કોપી અને પેસ્ટનો જમાનો ચાલે છે. ઘણા બધા લોકોને હું ધોણતાઓ જોતો હોઈ શકું. હું કાશી કાહવાનો ગોગો આવ્યો તો હું ઘણા બધા લોકોને રોકતો હોઉં છું કે ભાઈ કાશી કાહવામાં રાજા બાપાએ છે, અમારા ભગવાન ભાઈએ છે, ઘણા બધા ત્યાં સંતો મહંતોના આશીર્વાદ છે, એ તો પાવનસારી પુણ્ય ભૂમિકા છે. તમે કેમ કોઈકની ગાદીનું નામ આપો છો એમ? 100% સાચી વાત. એટલે મૂળ પેલું કેવું છે અત્યારે હાલ એક દેખાદેખી આંધળું અનુકરણ. પણ જાહેર જનતા, મને માનવાવાળો જે વર્ગ છે અને શિક્ષિત વર્ગ, ગામડાના વર્ગના જે બેકવર્ડ એરિયામાં છે, જ્યાં સુધી મારો અવાજ પહોંચતો હોય ત્યાં સુધી મહેરબાની કરી અંધશ્રદ્ધાથી દૂર થાઓ. મહેરબાની કરી પશુ બલિ અટકાવવાનો પ્રયત્ન કરો. મહેરબાની કરી અને ઓરિજિનલ આધ્યાત્મને ઓળખવાનો પ્રયત્ન કરો. આપણો સત્ય સનાતન ધર્મ છે. કોઈ નરબલી, પશુ બલિ, આ બધાથી ભગવાન રાજી નથી થતું બેન. ભગવાન એ માત્ર ને માત્ર ભૂખ્યો છે ભાવનો. ભગવાન એ તમે કોઈ પણ મંદિરમાં જાઓ, હું કે તમે હો, મંદિરમાં ગયા, બેલ વગાડ્યો, મૂર્તિની સામે ઊભા રહ્યા એટલે તમારી મારી બંનેની આંખો બંધ થઈ જવાની છે. કેમ? એ મૂર્તિ પણ એવું શીખવે છે, તું તારી અંદર જો હું અંદર બેઠેલો છું એની પહેલા ઓળખાણ કર, પછી મારી મૂર્તિના વખાણ કર અને પછી પ્રસાદ લઈને ઘરે જા. 100%. એટલે ભગવાનના ક્યાં ગયા હતા? તો મંદિરે ગયા હતા. મંદિરે જઈને શું કર્યું? કે દર્શન કર્યા. દર્શન કેમ? તો આમ આંખો બંધ કરી. ભગવાનને જે છબી છે, એટલે મૂળ હું એવું માનું છું, મારું અંગત, મારો મારો સુઝાવ એવો છે કે જો એ મૂર્તિ જેમાં પ્રાણ પોડેલા છે, એક સેકન્ડ માટે તમને આંખો બંધ કરીને તમારા અંતર મનમાં ડૂબકી મારવાનું કે છે કે હું પરમાત્મા અણુ અણુમાં છું. મનુષ્ય દેહમાં તો ભગવાન હાજર જ છે, જીભ પરમાં સરસ્વતી હાજર છે. અને ભગવાને આ ચોટી, આ એન્ટીના આપેલી છે ને, અને આ પગના નખથી માંડીને અને માથાની ચોટી સુધી એ કેટલા પવિત્ર રહેવું, કેટલા અપવિત્ર રહેવું, કેટલા આધ્યાત્મિક રહેવું અને કેટલી અંધશ્રદ્ધા તરફ જવું, એ માણસોનો સૌનો પોતાનો વિષય છે. એટલે ઘણી બધી જગ્યાએ હું પણ જોઉં છું, પણ એવી રીતે કે ના બોલ્યામાં 9 ગુણ. 100% નથી ને કોઈકને ક્યારેક ખોટું લાગતું. પણ આવા હું એવું નથી કહેતું, 5% આવા તત્વોના લીધે 95% સાચા માણસોને દબાવવાનું અત્યારે હાલ થયું છે. 95% માણસો, હું માત્ર મારા સમાજનું નહીં કહું, 18 વર્ણમાં એવી ગાદીઓ છે કે જ્યાં સદાવ્રત ચાલે છે, જ્યાં રામ રસોડું ચાલે છે. સવારથી સાંજ સુધી ઘણા બધા માણસો ત્યાં પ્રસાદ લેતા હોય છે, પાવન થતા હોય છે. ઘણી બધી જગ્યાએ ઘણા બધા સારા સત્સંગના પ્રોગ્રામો થતા હોય છે કે ભાઈ તમે સત્માર્ગે વળો. પણ કોને ક્યાં જવું? ધારો કે મોડાસા બસ સ્ટેન્ડ છે, અમદાવાદની 10 બસો ભરાવાની છે. તમારે લોકલમાં જવું, તમારે એક્સપ્રેસમાં જવું, તમારે કઈ સીટ પર જવાની છે? અમદાવાદ જ નીકળવું પડે, બસ સ્ટેન્ડ પહોંચવું પડે, ત્યાં ટિકિટ લેવી પડે. કઈ ટિકિટ મળે છે? હવે એમાં ઘણા બધા માણસો ઊભા જવાના, ઘણા બધા લટકીને જવાના, ઘણા બધા માણસો બેસીને જવાના. એટલે પરમાત્મા જેની જોડે હશે એને બેસાડીને ચોક્કસ અમદાવાદ. એટલે મૂળ મારો કહેવાનો મતલબ, અમદાવાદ તો મેં એક ઉદાહરણ આપ્યું, પણ ભગવાન સુધી તમે આરામથી તમે પહોંચી શકશો જો અગર તમારા કર્મ સાચા હશે, તમારી નીતિ સાચી હશે, તમારા ઘરે પિતૃઓના આશીર્વાદ હશે અને તમારા પૂર્વજન્મના કોઈક ફળ સારા બાકી હશે, એ પરમાત્મા આ રૂપમાં આ યુગમાં ચોક્કસ તમને આપશે. પણ તમારી આશા અમર રાખવી જોઈએ, ભગવાનમાં ભરોસો રાખવો જોઈએ. ઘણા બધા લોકો વિરોધ કરતા હોય છે એમ, પણ દેવની હાજરી થવી, હાજરા પદ્ધતિ ચાલે છે. આ શરીરમાં કોઈ દેવનું આવવું, એનું આહવાન થવું, તો તમારા શરીરમાં જણજણાટી થવી, એ વૈજ્ઞાનિક પણ રીઝન છે અને આધ્યાત્મિક પણ રીઝન છે. ખોટું ધૂણવું, લોકોને ગેરમાર્ગે વાળવા, પશુ બલિ, અબોલ પશુ, એનો શું દોષ હોય? તમારા માતાજીને રીઝવવા માટે, તમારા ભગવાનને રાજી કરવા માટે ઘણા બધા લોકોને આ વસ્તુ ખોટી પણ લાગશે. પણ હું દરેક માટે કહું છું, હાથ જોડીને કહું છું કે મારો વિરોધ નથી, પણ હા મારી વિનંતી ચોક્કસ છે કે શક્ય એટલો શિક્ષિત સમાજ જાગૃત થઈ અને એક સુખડીના થાળમાં, લાડુના પ્રસાદમાં
5 દીકરીઓ જમાડીને અને ભગવાનને રાજી કર્યામાં 5 અનાથ બાળકોને જમાડીને અને ભગવાનને રાજી કરવામાં માનવું જોઈએ, માનવું જોઈએ, માનવું જોઈએ. ચેતન બુવાજી, તમારા મંદિરે અહીંયા ઘણા ખરા નિસંતાન દંપતીઓ આવે છે જેમને સંતાન નથી હોતું. જી. તો એમને અહીંયા જી ફળ પ્રાપ્તિ થાય છે. એ લોકોની શ્રદ્ધા, એ લોકોનો ભાવ. એવું જરૂરી નથી કે આવનાર દરેક માણસનું કાર્ય થાય. બરાબર. એનામાં શ્રદ્ધા હશે, એનામાં ભરોસો હશે, ચોક્કસ પરમાત્મા એમનું કામ કરશે. હું ભુવાજી એટલે માત્ર હું નિમિત્ત છું, હું એક મીડિયેટર છું. ભગવાન સાથે તમારો પરિચય. દીવો ક્યારેય વાત કરવાનો નથી. 100%. ભગવાનની મૂર્તિ ક્યારે અવાજ કરીને કેમ છો ભાઈ, આવો ભાઈ, આવકારો આપવાનો નથી. પણ અહીંયા આવનાર મહેમાનો, અજાણ્યા માણસો માટે એક નોકરી તરીકે હું અહીંયા બેઠેલો છું, એક ચાકર તરીકે બેઠેલો છું. હું આવનારા માણસોને ચા પાણીની સેવા કરી શકું, એની ખબર અંતર પૂછી શકું. એ શું પ્રશ્ન લઈને આવ્યો છે અને એ પ્રશ્ન માટે શું બાધા માનતા રાખવી, એ કહેવા માટે અમે અહીંયા બેઠા છે. બીજું કે કોઈ કદાચ ખોટા રસ્તે જઈ રહ્યું છે, તો દારૂ તરફ કોઈ વળી રહ્યો છે, તો મદિરાપાન ના કરવું જોઈએ અને તમારા ઘરે આવી પૂજા કરવી જોઈએ. બેન, હું તમને બતાવું કે મારા 5 વર્ષની કારકિર્દીમાં ઓછામાં ઓછા હું એવું માનું છું 2000 થી 2500 માણસોનો દારૂ બંધ થયો હશે. દુનિયા ભલે ગમે તેમ વાતો કરે, પણ ઓછામાં ઓછા આટલા માણસો. બીજું કે મારા 5 વર્ષની કારકિર્દીમાં મેં 10,000 થી 15,000 અબોલ પશુઓના, પ્રાણીઓની બલિ ચડતા મેં અટકાયેલી છે. મારા 5 વર્ષની કારકિર્દીમાં મેં ઓછામાં ઓછા માણસો અત્યારે પોતાના બાળકને પણ ભણાવી શકતા નથી. મેં 51 બાળકોને ભણવામાં નિસ્વાર્થ મેં મારા મંદિરથી બનતી મેં સહાય કરી છે. મારું 100, 150, 200 માણસોનું મારું મિત્ર વર્તુળ કે જે કોઈકની કોઈક જગ્યાએ કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં છે, કોઈ ગવર્મેન્ટ જોબમાં છે, તો બર્થડે પાર્ટી સેલિબ્રેટ નહીં કરવાની, ખોટા ખર્ચા નહીં કરવાના, હિલ સ્ટેશન ફરવા નહીં જવાનું, ખોટા માધ્યમ, ખોટા રસ્તાઓથી બહાર લાવીને એ પૈસા, એ પૂંજી બચાવીને અમે યોગ્ય માણસને યોગ્ય મદદ અહીંયાથી કરીએ છીએ. મા બાપ વિહોણી મેં 13 થી 14 દીકરીઓનું મેં કન્યાદાન કર્યું છે. તો મારો જન્મ પરમાત્મા એક સત્કાર્ય માટે આપ્યો છે. એ સત્કાર્ય હું કરી રહ્યો છું. હું એટલું જાણું છું. કોણ મારો વિરોધ કરે છે કે કોણ મને વધાવી લે છે, એ પ્રજાનો પ્રશ્ન છે, એ મારો પ્રશ્ન નથી. આ જગત એનું એ જ છે બેન કે જ્યાં મીરાને ભક્તિ કરતા કરતા ઝેર પીવું પડ્યું હતું. નરસિંહ મહેતાના તંબુડા તોડી નાખેલા છે. આ એ જ દુનિયા છે કે જે દુનિયામાં તમે હું બધા જીવી રહ્યા છે. ભગવાન છે તો પ્રમાણ આપ. 100%. એમને એ પોતે હાજર છે કે પોતે બાનમાં છે કે બે બાન છે, એનું પ્રમાણ એમની જોડે નથી. અરે એમનું ડેટ ઓફ બર્થનું પ્રમાણપત્ર નહીં હોય એમની જોડે. એવા માણસો પ્રમાણ માગે છે. એટલે એ સૌનો એક આગવો વિષય છે. અને આમ પણ પહેલાંના જમાનામાં ભગવાન રામજી અશ્વમેઘ યજ્ઞ કર્યો કે બીજા બધા ભગવાનોએ પણ યજ્ઞ કરેલા છે. તો યજ્ઞમાં વિઘ્ન આવે ને આવે. અને હું એક સૌથી મોટો માનવ ધર્મ નામનો હું યજ્ઞ કરી રહ્યો છું. હું એટલા માટે અહીંયા માણસોને અહીંયા જમાડી રહ્યો છું. કોઈના ઘરે રોટલા નહીં બનતા હોય, ના બધાના ઘરે બને છે. કોઈના ઘરે જમવાનું ના જમીને એ લોકો આવી શકે છે. અન્નદાન મહાદાન જે દાનવીર કર્ણએ કર્યું એ કરવું જોઈએ. જે રાજા હરિશ્ચંદ્રએ કર્યું, શેઠ સગારશાહે કર્યું. પોતાના દીકરાને ખાંડણિયામાં ખાંડીને અને ઋષિ મુનિઓને જમાડનારો આપણો સમાજ, શબરીના એઠા બોર ખાનારો ભગવાન રામચંદ્રજી તમારો મારો આરાધ્ય ભગવાન, એ શું શીખવે છે? આજનો માણસ એવું કહે છે કે મને ભગવાનની જરૂર નથી, તો રામ સેતુની જગ્યાએ ભગવાન રામચંદ્રજી તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હતા. એમને ત્યાં રામેશ્વરમની સ્થાપના ક્યાં કરવાની આવતી હતી? ભગવાન રામને શંકરની જરૂર પડી છે બેન, ભગવાન રામચંદ્રજીને. અને ઘણા માણસો એવું કે અમારે દર્શન કરવા નથી જવા. તો કેમ દર્શન? ભગવાનને પણ ભગવાનના દર્શન કરવા માટે જવું પડ્યું હતું. એક બાર શ્રી બોલે ભંડારી બનકર બ્રિજ કી નાલી ગોકુલ મેં આ ગયે. કેમ ગયા એ ગોકુળમાં? કેમ ગયા? ભગવાન દ્વારિકાધીશના બાળ સ્વરૂપના દર્શન કરવા કૈલાસપતિ ભોળિયો મહાદેવ જો દોટ મૂકતો હોય તો ભગવાનને પણ ભગવાનના દર્શન કરવા પડે છે. ઘણા માણસો કે અમે એઠું ના ખાઈએ, તો સબરીના એઠા બોર ભગવાને ખાધા છે. ભક્ત એની કેટલી ભગવાન માટે એને કેટલી. હા, એટલે આ કેવો છે કે ઘણા બધા તર્કોની વચ્ચે રહેવાનું, ઘણા બધા તાર્કિક માણસોની વચ્ચે ત્યારે બુવાજી છે ને ઘણા ખરા એવા નાસ્તિક માણસો છે, આપણે એમ નથી કહેતા,
અને જેટલા આસ્તિક પણ છે જી જે ભગવાન માટે ખાલી એક ઝલક જોવે છે મંદિરમાં જઈને, ખબર છે મૂર્તિ જ છે, જી તો એ આંસુ એના આંખમાંથી નીકળી હા જતા હોય બિલકુલ છે. બિલકુલ અને ઘણા ખરા નાસ્તિક પણ છે. જી જી. તો હું એવું કહીશ કે દિવસ છે તો રાત છે, હા જેવી રીતે સૂર્ય છે તો ચંદ્ર પણ છે, જેવી રીતે મતલબ સુખ છે તો દુઃખ છે, તડકો છે તો છાયો છે. એટલે આસ્તિક અને નાસ્તિક એ એક સિક્કાની બે બાજુ છે. 100%. એમાંથી કઈ બાજુ તમને જીતાડશે એ તમે જાણો ને તમારું કોઈ ન જાણે. હું એવું કહીશ મારા ઘણા મતે. ખરા અત્યારે બુઆજી આપણે પોડકાસ્ટ આપણું ચાલી રહ્યું છે, જી ઘણી ખરી એવી અમુક વાતો હોય, આપણે તો જાણકારી હોય એટલે જ આપણે વાત કરતા હા હોય, બિલકુલ પણ સામેવાળી વ્યક્તિ જે જોવાવાળી છે એ નાસ્તિક છે, જી એને ખબર નહીં હતી એટલે એ ગમે તે કોમેન્ટ કરે, એની પાછળ બીજા 100. એમણે મને કીધું હતું કે એક ઘેટાની પાછળ 100 ઘેટાએ હા આત્મહત્યા બિલકુલ કરી. ગાડરિયો પ્રવાહ છે ને. આત્મહત્યા કરી, ઘેટાઓએ આત્મહત્યા હા, કરી કરી. કેમ કે ખાઈ હતી એમાં એક ઘેટું પડ્યું એટલે બધા ગયા. હા ઓકે. એવું છે. હા બરાબર. એટલે આમાં કેવું છે બેન, એક કથા મને યાદ છે. તમારા જીવનમાં તમે કોનો ગુરુ બનાવો છો, કોનો ગુરુ માનો છો ને એ મહત્વનું પાસું છે. એકવાર એક જંગલ હતું, એ જંગલમાં એક પક્ષી ભૂલું પડ્યું. એક પક્ષી ભૂલું પડ્યું. તો એ જંગલમાં કોઈ મળ્યું નહીં, એને બહાર નીકળવાનો એનો રસ્તો મળતો નહોતો. તો એ જંગલમાં દિવસ હતો અને દિવસ દરમિયાન એને ગધેડાનો ગુરુ કર્યો કે ગધાભાઈ તમે મારા ગુરુ થઈ જાઓ. બરાબર. ગધેડાનો ગુરુ કર્યો એમ. ગધેડો તમે જોજો એની આગવી કોઠાસૂજ એ ચાલ જ કરશે, એની નિશ્ચિત કોઈ જગ્યા નહીં હોય. નથી. નિશ્ચિત કોઈ જગ્યા નહીં હોય, એને ગમે તેટલું વજન નાખો તો એ ચાલ એ થશે. એટલે મેં આ એક કથા મેં સાંભળેલી હતી. પછી સમય એવો આવ્યો કે એકવાર જંગલમાં એનો એ જ ગધેડો ભૂલવું પડ્યો. બરાબર. તો ગધેડાએ એવું નક્કી કર્યું કે હવે મારો ગુરુ કોણ બનશે મને રસ્તો બતાવવા માટે. એમ હું તો પેલાને તો બતાવી જ ના શક્યો. હવે રાત પડી ગઈ છે, ઘોર અંધારી રાત છે, અહીંયાથી મારે બહાર કઈ રીતે નીકળવું એમ. તો રાતનો રાજા કોણ? ગુવડ. હા. તો એને એવું નક્કી કર્યું કે હા આખું જંગલ સૂઈ ગયું છે ને આ એકલું જાગે છે કે ગુવડ તમે મારા ગુરુ બનશો? કે હા હું તમારા પર બેસી જાઉં. આનું તમને એવું કહું, ગધાભાઈ ડાબે તો ગધાભાઈ ડાબે વળવાનું, ગધાભાઈ જમણે તો જમણે, ગધાભાઈ સીધા તો સીધા. આવી રીતે આખી રાત ચાલ્યું. અચાનક ગુવડનો અવાજ બંધ થઈ ગયો. એટલે ગધેડું ત્યાં ને ત્યાં ઊભું રહી ગયું. ત્યાં ને ત્યાં ગધેડો ઊભો રહી ગયો એમ. એટલે કે કેમ બોલતા નથી એમ, કે મૂરખ હવે દિવસ ઉગી ગયો અને દિવસે મને નહીં દેખાય, તને તો દેખાય છે ને તું તો નીકળી જા. એટલે મૂળ આવી બધી ઘણી બધી ઘટનાઓ છે, ઘણી બધી કથાઓ છે. આપણા યોગમુનિઓ, ઋષિમુનિઓ, આપણા અધ્યાત્મ ગુરુઓ આવા બધા દ્રષ્ટાંતો આપીને જગતનું ખૂબ જાગૃત કરીને ગયા છે. પણ કયું દ્રષ્ટાંત તમારા જીવનમાં ઉતારવું, કયું ના ઉતારવું એ ડિપેન્ડ તમારી જાત પર છે. ચેતન બુઆજી, અત્યારે કોઈ માનતા નથી, પણ સાપનું સપનું આવું શું યોગ્ય છે? શુભ સંકેત મારા મત મુજબ. જો કોઈ માને તો, કારણ કે સમુદ્ર શાસ્ત્રમાં એવું લખેલું છે કે રાત્રે ઘોર નિંદ્રામાં સાપ અથવા નાગના સ્વપ્નો આવવા એ શુભ સંકેત છે. એમાં તમને આર્થિક લાભ થશે, તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકશો. એવી રીતે સ્વપ્ન શાસ્ત્ર, આખું સપનાઓનું આખું એક શાસ્ત્ર છે, એમાં પણ લખેલું છે કે સાપ નાગ સપનામાં દેખાવા એ તમારા પિતૃઓના આશીર્વાદ છે. જેવી રીતે 14 લોક છે, 14 ભુવન છે, એમાં એક લોક છે પિતૃલોક. બરાબર. પિતૃલોક છે, જેના પિતૃઓ અકાળે જેનું મૃત્યુ થયું છે અને એમની આત્મા જ્યારે તૃપ્ત થઈ નથી, તો એ સાપ અથવા નાગ સ્વરૂપે, સાપ અને નાગ દેખાવમાં બંને એક જ હોય છે. સાપ અથવા નાગના સ્વરૂપમાં જે તે પરિવારના સભ્યોનો દર્શન ચોક્કસ આપતા હોય છે અને એના પછી પિતૃઓની તર્પણ વિધિ કરાવી, આ તે કોઈ ગુરુજી જોડે જાય અથવા તો કોઈ જ્યોતિષાચાર્ય જોડે જાય અથવા તો કોઈ ગોર મહારાજ જોડે, કોઈ શાસ્ત્રીજી જોડે જાય, કોઈ બુવાજી જોડે જાય. પણ
હું માનું છું ત્યાં સુધી ને મારો જ્યાં સુધી અભ્યાસ છે ત્યાં સુધી સમુદ્ર શાસ્ત્રમાં એવું લખેલું હતું અને સ્વપ્નશાસ્ત્રમાં લખેલું હતું કે તમારા પિતૃઓના એક આશીર્વાદ હોઈ શકે છે. અને બુઆજી સાથે સાથે મને એ પણ બતાવો કે નાગના પ્રકાર કેટલા? નાગના તો સહસ્ત્ર પ્રકાર છે. નાગને એટલા બધા નામ આપ્યા છે પરમાત્માએ. નાગ એ પરમાત્માના દરેક રૂપમાં એના પૂરક છે. કથાઓમાં ભગવાન રામચંદ્રના ભાઈ સ્વરૂપે લક્ષ્મણજીનું રૂપ લઈને આવેલા એ શેષનારાયણ ભગવાન થયા. ભગવાન કૃષ્ણની જોડે બલરામ થઈને આવ્યા કે જે ખેતરપાળ દાદા થયા. રણુજામાં ભગવાન રામદેવજીના ભાઈ વિરમદેવ થઈને આવ્યા. પણ મૂળ હિન્દુ સનાતન પ્રમાણે, હિન્દુ શાસ્ત્ર પ્રમાણે નવ નાગ મહત્વના છે. પાતાળ લોકમાં નવ નાગ છે અને એનો આખો એક મંત્ર છે, ઓમ અનંતમ વાસુકીમ શેષમ પદ્મનાભમ ચ કંબલમ શંખપાલ ધૃતરાષ્ટ્રમ ચ તક્ષકમ કાલિયમ તથા એતાની નામાની નાગાનામ ચ મહાત્મનમ સાયં કાલે પઠે નિત્યમ પ્રાતઃ કાલે વિશેષતઃ તસ્ય વિષભયમ નાસ્તિ સર્વત્ર વિજયી ભવિત. આવી રીતે 9 પ્રકારના નાગોનું વર્ણન આપણા ઋષિમુનિઓએ કરેલું છે. એટલે હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી આમ તો સહસ્ત્ર નાગ છે, પણ એમાં મુખ્યત્વે જે નાગ છે એ 9 નાગ છે. તો ચેતન બુઆજી, તમે ભક્તિ અમૃત સાથે જોડાયા અને ખૂબ ગોગા મહારાજ વિશે પણ અમને જાણવા મળ્યું અને તમારી પાસેથી ઘણી બધી કથાઓ પણ સાંભળવા મળી. જી જી, આપનો ખૂબ ખૂબ આભાર ભક્તિ અમૃત સાથે જોડાયા બદલ. જી જી, આભાર. તો મિત્રો, તમને અમારો પોડકાસ્ટ કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય ગોગા મહારાજ લખવાનું ભૂલતા નહીં.